મધ્ય ગુજરાતના દાહોદ પાસે આવેલા ઝાલોદમાં નગરપાલિકાનું જેસીબી અને બુલડોઝર એવા તો ફર્યા કે વર્ષોથી સિમેન્ટ કોન્ક્રીટના ખડકાયેલા ગેરકાયદે દબાણોનો શોથ વળી ગયો. જો કે કહેવાતી રાજનીતિના ઈશારે નગરપાલિકાના વહીવટી તંત્રએ દબાણ તોડવાની કામગીરી અધૂરી રાખી વિલામોએ પરત ફરવું પડ્યું. દાદાનું બુલડોઝર દાહોદ અને ઝાલોદ જેવા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો ઉપર ફરે છે, પરંતુ એવો કોઈ ઈશારો થઈ જાય છે, એ પછી રાજનીતિક હોય કે ગાંધીનગરથી કોઈના દ્વારા કોલ કરવામાં આવ્યો હોય કે વાત જાણે ગમે તે હોય, પરંતુ નગરપાલિકાના જે મનસૂબા હતા કે આજે ગેરકાયદે દબાણોને જમીન દોસ્ત કરી નાખીએ, એ મનસૂબા ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું. જુઓ આખો રિપોર્ટ વિડિયો. ઝાલોદ નગરપાલિકા દ્વારા આજે ઝાલોદ શહેરની ઠૂઠી કંકાસા ચોકડી ઉપર બાંસવાડા રોડ પર એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન અન્વયે જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ જગ્યાએ 4 નોટિસ આપવા છતાંય દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલ નહોતું, એટલે ન ચૂકે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન માનનીય પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા આ કામે એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવેલ છે. મોજે કામ ઝાલોદ બાંસવાડા નાકા ઉપર અમારી વડીલોપાર્જિત રેવન્યુ સર્વે નંબર 669, જેનો સિટી સર્વે નંબર 3740 વાળી અમારા કબજા ભોગવટાની મિલકત આવેલ છે. જે મિલકતની આગળના અમારા બાપ દાદાના સમયના કેબિનો આવેલા છે. જે કેબિનોની જે બાબતે નગરપાલિકા ઝાલોદ દ્વારા અમારી મિલકતની આગળ શોપિંગ સેન્ટર બનાવવાનો સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવેલ છે. અને આ બાબતની અમને જાણ થતાં અમોએ નગરપાલિકા ઝાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવે, છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી. ને બારોબાર આજ રોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબી સાથે આવી અને તોડફોડ કરવા લાગતા પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે. અને આ બાબતે કેબિન ધારકોને થયેલ આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે અમે આગળની કાનૂની કાર્યવાહી કરીશું. અમો કેબિન ધારકો બાંસવાડા નાકા પાસેથી વર્ષોથી વકીલ શ્રી ઇકબાલભાઈ આદમભાઈ પટેલની જમીનમાં કેબિનમાં રોજીરોટી મેળવતા આવીએ છીએ. અમારા જમીન માલિક કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના નગરપાલિકાએ કેબિનના આગળ રસ્તાના જમીનના ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટે અમારા પેટ ઉપર લાત મારી અને અમારા સામાન કાઢવાનો સમય ના આપતા કેબિનને તોડફોડ કરી નાખી અમારું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરતા, જેનો આઘાત અમારી માતાને લાગતા બેહોશ થઈ જતા દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા છે. મારી માતા વિધવા છે અને અમારી રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય અને અમારી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલ છીએ અને અમારા કેબિનનો સામાન પણ નગરપાલિકા ઉઠાવી ગયા છે.